ખાંભા તાલુકાના અંતરિયાળ ગીર વિસ્તારમાં આવેલ ભાણિયા ગામના બિસ્માર રસ્તાથી લોકો ત્રાહિમામ। ખાંભા તાલુકાના અંતરિયાળ ગીર વિસ્તારમાં આવેલા ભાણિયા ગામના બિસ્માર હાલતમાં બનેલા રોડથી લોકો ત્રાહિમામ। ખાંભા તાલુકાના અંતરિયાળ ગીર વિસ્તારમાં આવેલા ભાણિયા ગામના રસ્તાઓનું ધોવાણ થયું છે। રસ્તાઓ બિસ્માર બન્યા છે। રસ્તાઓ પર રોડો ઓછો અને ખાડા વધુ જોવા મળી રહ્યા છે। આવા રસ્તા પર વાહન ચલાવવા એ કોઈ જોખમથી ઓછું નથી। આ રોડની હાલત એટલી ખરાબ છે કે જો તમે બાઇક લઈને નીકળો તો અકસ્માતનો ડર સતત રહે છે। વધારે મુશ્કેલી તો ત્યારે પડે છે જ્યારે કોઈ દર્દીને દવાખાને લઈ જવાના હોય। ખાસ કરી સગર્ભા મહિલાઓને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે। અનેકવાર એવી ઘટના બની ચૂકી છે જ્યારે સગર્ભાઓની રસ્તામાં જ ડિલિવરી થઈ ગઈ હોય છે। રસ્તામાં બિસ્માર હાલતમાં હોવાથી ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અનેકવાર મૌખિક રજૂઆત કરવામાં આવેલ છતાં તંત્રના પેટમાં પાણી હલતું નથી। મગરમચ્છ જેવા જાડી ચામડીના નેતાઓને કોઈ ફરક પડતો નથી। અનેકવાર વાયદાઓને આપી મત માંગનાર નેતાઓ ચૂંટણી પછી ગામમાં ફરકતા પણ નથી। બ્યુરો રિપોર્ટ ખોડુભાઈ બામણિયા। નમસ્કાર દર્શક મિત્રો, આજે કલમ યુદ્ધના માધ્યમથી તમને એવા વિકાસની વાત બતાવીએ કે આવો વિકાસ તો તમે ક્યારે પણ નહીં જોયો હોય, તમે મનમાં વિચાર્યો પણ નહીં હોય કે આજે એક તરફ ભાજપ સરકાર વિકાસની વાતો કરતી હોય કે અમારા શાસનની અંદર એટલો વિકાસ કરવામાં આવ્યો, ત્યારે હું અહીંના સ્થાનિક લોકો છે, અહીંના સ્થાનિક છે તેમની પાસેથી કેવો વિકાસ છે, કેવા વિકાસના કામો થયા એની વિશે આપણે માહિતી લઈશું। તમારું નામ? મારું નામ સંજયભાઈ। સંજયભાઈ, આ રોડ બન્યો એને કેટલો સમય થયો? આ રોડ બન્યો એને 25 વર્ષ થઈ ગયા। 25 વર્ષ જેવું થઈ ગયું? 25 વર્ષ થઈ ગયા। એ પછી ક્યારે રોડ બનાવવામાં આવ્યો? ને એ પછી ક્યારેય રોડ નથી બન્યો। તો અહીંથી તમારે જવામાં કેવી મુશ્કેલી પડી? બહુ તકલીફ થાય એમાં, પાછું ચોમાસામાં તો બહુ એટલે બહુ। પછી કોઈ ડિલિવરી વાળાનો કેસ હોય તો ડિલિવરી ત્યાં ખાંભાનો થઈ જાય તો એવી મુશ્કેલી છે બધી। આ બાબતે તમે કેવી રજૂઆત કરી હતી? બહુ રજૂઆત કરી। કેવો તમને જવાબ મળે? જવાબ તો એમ જ મળે કે થઈ જાય એમ, મંજૂર થઈ ગયો છે તમારો રોડ, કે થઈ જાય, બરોબર। આવા વાયદા કેટલા સમયથી આપવામાં આવે? આવા વાયદા 20 વર્ષ તો આવા વાયદા હું સાંભળું છું કે થઈ જાય એમ, તો હજી રોડ છો નથી હજી સુધી। બીજા કેવા વિકાસના કામો થયા? બીજા લાઇટનું તો કામ થઈ ગયું છે, બરોબર। પછી ગામમાં બધું બ્લોક એ બરોબર થઈ ગયું છે। બેકાર રોડનું જ છે અમારે માથાકૂટ। આભાર। જ્યારે આપણે સ્થાનિક લોકોને પૂછતા, નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે આવી રહ્યા છીએ અમરેલી જિલ્લાના ઐતિહાસિક ગામ ખાંભા તાલુકાનું, ગીરની વચ્ચે આવેલું હોય ભાણિયા। ત્યારે કલમ યુદ્ધના માધ્યમથી જ્યારે ગામ લોકોની અંદર અમે સર્વે કરતા, ગામ લોકો પાસેથી જાણવા મળતી વિગતો આજે કલમ યુદ્ધના માધ્યમથી આપને એમ બતાવી રહ્યા છીએ। જ્યારે ગીદડીથી ભાણિયા સુધીનો એટલો બિસ્માર રોડ હોય કે કદાચ ભાણિયા ગામમાં રહેતા મહિલાને ડિલિવરી માટે ખાંભાની સરકારી હોસ્પિટલમાં જવું પડ્યું હોય તો રસ્તામાં જ ડિલિવરી થઈ જાય છે, કારણ કે રોડની એટલી ગંભીર હાલત છે એવું